હેલો ફ્રેન્ડ્સ 405 એડવાન્સ ડેટાબેઝ આર્કિટેક્ચર સબ્જેક્ટના વિડિયો લેક્ચરની અંદર મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે. તો મિત્રો કરંટની અંદર યુનિટ 4ની અંદર આપણે ઇન્ટિગ્રિટી મેનેજમેન્ટ કોન્સેપ્ટની સ્ટડી કરી રહ્યા છીએ અને પ્રીવિયસ લેક્ચરની અંદર આપણે ઇન્ટિગ્રિટી કન્સ્ટ્રેન્ટની સમજ મેળવી હતી. એની સાથે સાથે લોક્સ સિસ્ટમને સમજ્યા હતા એન્ડ ઓરેકલની અંદર એના ટાઈપ્સ જે એક્સેસ કરવામાં આવે છે એને પણ સમજ્યા હતા. તો આજના લેક્ચરની અંદર આપણે મોનિટરિંગ લોક્સ ઓન ધ સિસ્ટમ, અવોઇડિંગ લોક એન્ડ ઇમ્પ્લિમેન્ટિંગ લોક્સ વિથ લેચીસ નો ટોપિક સ્ટડી કરવાના છીએ. તો ફર્સ્ટ ઓફ ઓલ મોનિટરિંગ લોકિંગ એન્ડ રિઝોલ્વિંગ લોક કોન્ફ્લિક્ટ. લોકિંગ સિસ્ટમ જે છે એનું મોનિટરિંગ કેવી રીતે કરવામાં આવે છે એન્ડ લોક જ્યારે કોન્ફ્લિક્ટ કંઈ અકર થાય ત્યારે એનું રિઝોલ્વિંગ કેવી રીતે કરવામાં આવે છે ઓરેકલ ડેટાબેઝની અંદર, તો એને સમજીએ ફર્સ્ટ ઓફ ઓલ. રાઈટ, ઇન એની ડેટાબેઝ દેટ હેઝ મોર દેન વન યુઝર. કોઈ પણ ડેટાબેઝ હોય તો એની સાથે જ્યારે એક કરતાં વધારે યુઝર કમ્યુનિકેટ થાય છે તો યુ વિલ ઇવેન્ચ્યુઅલી હેવ ટુ ડીલ વિથ અ લોકિંગ કોન્ફ્લિક્ટ. ત્યારે ઇવેન્ચ્યુઅલી જે લોકિંગ કોન્ફ્લિક્ટ અકર થાય છે when two or more users try to change the same row in the database. એ સિચ્યુએશન કેમ અકર થાય છે, કોન્ફ્લિક્ટ ઊભા કેમ થાય છે? કારણ કે એક કરતાં વધારે યુઝર ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ થઈને ડેટાબેઝની અંદરથી સેમ રો જે ઓબ્જેક્ટ સિલેક્ટ કરીને સેમ રો પર વર્ક કરવા માટે ટ્રાય કરે છે. રાઈટ, તો મિત્રો આના કારણે જે કોન્ફ્લિક્ટ અકર થાય છે એને રિઝોલ્વ કેવી રીતે કરવામાં આવે છે એ હોલ સિચ્યુએશનને આપણે સમજીશું. રાઈટ, તો ફર્સ્ટ ઓફ ઓલ અન્ડરસ્ટેન્ડિંગ લોક એન્ડ ટ્રાન્ઝેક્શન. લોક પ્રિવેન્ટ મલ્ટિપલ યુઝર ફ્રોમ ચેન્જિંગ ધ સેમ ડેટા એટ ધ સેમ ટાઈમ. લોક જે અકર થાય છે, રાઈટ, લોક્સ મશીનિઝમ શું પ્રોવાઈડ કરે છે? તો લોક્સ મશીનિઝમ પ્રિવેન્શન પ્રોવાઈડ કરે છે કે મલ્ટિપલ યુઝર એ સેમ ડેટાને ચેન્જ કરવા માગે સેમ ટાઈમે ત્યારે લોક્સ અકર થાય છે. રાઈટ, બિફોર વન ઓર મોર રો ઇન ટેબલ કેન બી ચેન્જ. જ્યારે એક અધરવાઇઝ એક કરતાં વધારે રો ચેન્જ કરવા માગે મલ્ટિપલ યુઝર એ ડેટાબેઝની ત્યારે લોક સિસ્ટમ અકર થાય છે. તો ફર્સ્ટ જે કોન્સેપ્ટ છે મોનિટરિંગ લોક્સ એને આપણે સમજીએ, એ સ્ટાર્ટ કરીએ છીએ. લોક્સ આર અ મશીનિઝમ દેટ પ્રિવેન્ટ ડિસ્ક્રપ્ટિવ ઇન્ટરેક્શન બિટવીન ટ્રાન્ઝેક્શન એક્સેસિંગ ધ સેમ રિસોર્સિસ. લોક્સ એ શું છે? એક મશીનિઝમ છે કે જે શું પ્રોવાઈડ કરે છે? પ્રિવેન્શન પ્રોવાઈડ કરે છે કે જ્યારે એક કરતાં વધારે યુઝર દ્વારા જે ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરવામાં આવે છે સેમ રિસોર્સિસ માટે, રાઈટ, તો એ મશીનિઝમને આપણે લોક્સ તરીકે ઓળખીએ છીએ. રિસોર્સ કેન બી આઈધર યુઝર ઓબ્જેક્ટ such as a table and row or system object not visible to user. મીન્સ કે રિસોર્સિસ કોને કહેશો? ઓરેકલ ડેટાબેઝના રિસોર્સિસ કયા કયા? તો ઓરેકલ ડેટાબેઝના રિસોર્સિસની આપણે વાત કરી રહ્યા છીએ તો યુઝર દ્વારા જે પણ ઓબ્જેક્ટનું ક્રિએશન થયેલું છે એ ઓબ્જેક્ટ તમે રિસોર્સ લઈ શકો. એક્ઝામ્પલ તરીકે ટેબલ્સ છે, ટેબલની જે રો છે, રાઈટ. અધરવાઇઝ સિસ્ટમ ઓબ્જેક્ટ નોટ વિઝિબલ ટુ યુઝર. જે સિસ્ટમના ઓબ્જેક્ટ છે જે યુઝરને વિઝિબલ હોતા નથી તો એને આપણે ઓરેકલ ડેટાબેઝના રિસોર્સિસ કહીએ છીએ. તો એ રિસોર્સિસ સેમ ટાઈમે સેમ એક કરતાં વધારે યુઝર જ્યારે તેને એક્સેસ કરવાનો ટ્રાય કરે, એના પર ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરશે ત્યારે લોક મશીનિઝમ પ્રિવેન્ટ કરે છે ડેટાબેઝને. રાઈટ, સચ એઝ અ શેર્ડ લોક
shared data structure in memory and data dictionary row. એક્ઝામ્પલ આપેલું છે કે શેર ડેટા સ્ટ્રક્ચર ઇન મેમરી એન્ડ ડેટા ડિક્શનરી રો. તો અહીંયા આપણે જે ડેટાબેઝ સાથે કમ્યુનિકેશન કરેલું છે, રાઈટ, લોગિન થઈ લઈએ. શું પ્રોવાઈડ કરેલું છે? શેર ડેટા સ્ટ્રક્ચર. મેમરીનું આપણને ઓરેકલ ટેન્જીની અંદર પ્રોવાઈડ કરેલું છે ડેટા ડિક્શનરી રોઝ ના ફોર્મની અંદર મિત્રો, રાઈટ. તો ડેટા ડિક્શનરી જે આપણે એક્સેસ કરીએ છીએ, ડેટાબેઝ અબાઉટ ડેટાબેઝ એટલે કે મેમરી મેનેજમેન્ટનો જે કોન્સેપ્ટ છે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો ઇન્ફોર્મેશન, રાઈટ. તો ડેટા ડિક્શનરીની એ મેમરી સ્ટ્રક્ચર આપણને શેર્ડ કરવામાં આવેલું છે. ઓરેકલ ડેટાબેઝ ઓટોમેટિકલી ઓપ્ટેન એન્ડ મેનેજીસ. આપણે સાઈઝ સ્ક્રીનમાં થોડી ચેન્જ કરીએ જેથી તમને દેખાય. ઓકે. તો જે ડેટા સ્ટ્રક્ચર આપણને મેમરી સ્ટ્રક્ચર પ્રોવાઈડ કરેલું છે ઓરેકલની અંદર, ઓરેકલ ડેટાબેઝ ઓટોમેટિકલી ઓપ્ટેન એન્ડ મેનેજ નેસેસરી લોગ્સ વેન એક્ઝિક્યુટિંગ એસક્યુએલ સ્ટેટમેન્ટ. જ્યારે એસક્યુએલ સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરવામાં આવે છે ત્યારે ડેટાબેઝ ઓટોમેટિકલી એ જે સ્ટેટમેન્ટ વાઇઝ સ્ટેટમેન્ટને ઓપ્ટેન કરશે એન્ડ નેસેસરી લોક એના થ્રુ મેનેજ થશે. સો યુ નીડ નોટ બી કન્સર્ન વિથ અ સચ ડિટેલ. એટલા માટે તમને એની ડિટેલ્સની જરૂરિયાત નથી, પણ આ કોન્સેપ્ટ આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરી શકતા નથી, પણ એ કોન્સેપ્ટ તમારે થિયોરેટિકલી તમારા માઇન્ડની અંદર એકદમ ક્લિયર હોવું જોઈએ. મેન્યુઅલી એને પરફોર્મ કરવાની જરૂરિયાત હોતી નથી. હવે મિત્રો, જ્યારે ડેડલોક અકર થાય છે એટલે કે એક કરતાં વધારે યુઝર એ રિસોર્સને એક્સેસ કરવાનો ટ્રાય કરશે એટલે પ્રોબ્લેમ અકર થશે, રાઈટ. તો ડેડલોક શું છે એ પ્રોસિજરને આપણે સમજી લઈએ. ડેડલોક કેન અકર વેન 2 or more user are waiting for data lock by each other. ડેડલોક એ એવી સિચ્યુએશન છે કે એ સિચ્યુએશનની અંદર એક કરતાં વધારે યુઝર વેઇટિંગ કરતા હોય કે ડેટાને લોક કરવામાં આવે, રાઈટ. ડેડલોક પ્રિવેન્ટ સમ ટ્રાન્ઝેક્શન ફ્રોમ કન્ટિન્યુ ટુ વર્ક. ડેડલોક ક્યારે પ્રિવેન્ટ થાય છે કે અમુક જે ટ્રાન્ઝેક્શન છે એ કન્ટિન્યુઅસ રીતે વર્ક પરફોર્મ કરતા હોય છે. Oracle database automatically detect deadlock situation and resolve them by rolling back one of the statements involved in the deadlock. Oracle database automatically detect કરે છે deadlock situation ને and એનું resolving પણ કરે છે. કોના થ્રુ? rolling back one of the statement involved in a deadlock. જે deadlock જેના કારણે જે સ્ટેટમેન્ટના કારણે ડેડલોક અકર થયું છે તો એનું રિઝોલ્વિંગ પણ ઓટોમેટિકલી કરે છે. thereby releasing one set of conflicting row locks. Oracle database is designed to avoid deadlock and they are not common. Oracle database કે એવી રીતે ડિઝાઇન કરવામાં આવેલો છે કે ડેડલોકને અવોઇડ કરી શકે છે એન્ડ they are not કોમન. એ કોમન વસ્તુ છે નહીં, રાઈટ. તો આ ફેસિલિટી આપણને ઓરેકલ ટેન્જીની અંદર પ્રોવાઈડ કરેલી છે. મોસ્ટ ઓફન they occur when transaction explicitly override the default locking of the database.
ડેડલોક કેન અફેક્ટ ધ પરફોર્મન્સ ઓફ યોર ડેટાબેઝ. ડેડલોકથી ડેટાબેઝના પરફોર્મન્સ પર અફેક્ટ થાય છે. Oracle provides some script and view that enable you to monitoring log. કેટલીક જે સ્ક્રિપ્ટ છે એના મોનિટરિંગથી તમે આ લોકિંગ સિસ્ટમ એક્સેસ કરી શકો છો, જોઈ શકો છો, રાઈટ. તો મિત્રો કઈ સ્ક્રિપ્ટ છે? યુટીએલ લોક ડોટ એસક્યુએલ સ્ક્રિપ્ટ ની અંદર ટ્રી ફેશનની અંદર સેશન જે સિસ્ટમની અંદર વેઇટિંગ ફોર લોક એન્ડ લોક્સ ધેટ આર વેઇટિંગ ફોર એ હોલ સિચ્યુએશન ઓપરેટિંગ સિસ્ટમની જે ડિપેન્ડન્ટ સિસ્ટમ છે એને તમે જોઈ શકો છો, રાઈટ, રિવ્યુ કોન્સેપ્ટની અંદર. સેશનની ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ. હું બતાવી દઉં તમને. ટેબલ, કોલમ, સ્ટોરેજ સાઇઝ, એક્સેપ્શન, રિપોર્ટ, યુનિટ આર્ગ્યુમેન્ટ, સિક્યોરિટી, રોલ પ્રિવિલેજીસ આપેલા છે. જેટલા પણ ઓબ્જેક્ટ છે વન સેકન્ડ ફ્રેન્ડ. સેશન ઇન્ફોર્મેશન આપણે યુઝરની ગેટ કરી શકીએ છીએ. ઓકે, ડેટા ડિક્શનરી અહીંયા તમને જોવા મળી રહી છે. એની અંદર હોલ ઇન્ફોર્મેશન તમે શો અપ કરી શકશો, રાઈટ. તો જે પણ યુઝરનો વ્યૂ તમારે વ્યૂ નેમથી જાણવી હોય, ઓલ ઇન્ફોર્મેશન તમારે ગેટ કરવી હોય તો તમે મેળવી શકો છો ક્વેરીફાયર કરીને, રાઈટ. અહીંયા તમને સ્ક્રીન ઉપર એ ડેટા જોવા મળી રહ્યા છે, રાઈટ. તો અહીંયા ઓકે, એ જ રીતે સેશનની ઇન્ફોર્મેશન મેળવી શકો છો તમે, રાઈટ. અહીંયા ડિફરન્ટ ડિફરન્ટ વ્યૂઝ, વીએરએ, યુ સ્ટેટ આપણે જોઈએ આગળ, રાઈટ. તો આ જે ફાઇલ છે એ સ્ક્રિપ્ટ એક્ઝિક્યુટ થશે તમારી, એટલે ટ્રી ફેશનની અંદર સેશન કયા યુઝરે ક્યારે ડેટાબેઝ સાથે કામ કર્યું, રાઈટ. તો એ ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકશો ઇઝીલી. સેશન ઇન્ફોર્મેશન
સેશન મેનેજમેન્ટનો કોન્સેપ્ટ આપણે ઓરેકલ ડેટાબેઝની અંદર એક્સેસ કરી શકીએ છીએ. હું તમને બતાવી દઈશ પછી. ઓકે, આપણે લેક્ચરને આગળ વધારીએ. હવે આ જે મોનિટરિંગની વાત છે, લોગ્સ, એ કોન્સેપ્ટ આપણે સમજ્યા. તો મિત્રો, લોગ્સ એ મશીનિઝમ છે. જ્યારે એક કરતાં વધારે યુઝરના ટ્રાન્ઝેક્શન સેમ રિસોર્સિસ એક્સેસ કરતા હોય યુઝર, બરાબર, ત્યારે એના રિગાર્ડિંગ પ્રિવેન્શન પ્રોવાઈડ કરે છે લોગ્સ, રાઈટ. ડેડલોકની સિચ્યુએશન જે અકર થાય છે એને રિઝોલ્વિંગ પણ કરવામાં આવે છે. હવે આપણે જોઈએ મોનિટરિંગ વેઇટ ઇવેન્ટ્સ. કેવી રીતે એ વેઇટ ઇવેન્ટ્સ છે એનું મોનિટરિંગ થાય છે. તો વેઇટ ઇવેન્ટ્સ આર સ્ટેટિસ્ટિક ધેટ આર incremented by server process to indicate that it had to wait for an event to complete before being able to continuing process. ડેટાબેઝની જે કન્ટિન્યુઇંગ પ્રોસેસ છે, આપણે સ્ટેટિસ્ટિક પરથી એ ઇન્ફોર્મેશન ગેટ કરી શકીએ છીએ, રાઈટ. રાઈટ, સ્ટેટિસ્ટિક ડેટા પરથી એ ઇન્ફોર્મેશન આપણે ગેટ. ઓકે ફ્રેન્ડ, તો અહીંયા તમે જોઈ શકો છો કે મોનિટરિંગની અંદર સેશનની ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો. સિસ્ટમ સ્ટેટિસ્ટિક તમને પ્રોવાઈડ કરેલા છે કે એના રિગાર્ડિંગ તમે રિપોર્ટ પણ જનરેટ કરી શકો છો. અહીંયા હોલ સેશનની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે. આઈયુ સ્ટેટિસ્ટિક એટલે ફિઝિકલ રીડ્સ એન્ડ રાઇટ્સ, આ ડેટાબેઝની અંદર એ ઓપરેશન પરફોર્મ થયા છે એ ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો, રાઈટ. તો અહીંયા શું કહેવામાં આવેલું છે કે વેઇટ ઇવેન્ટ આર સ્ટેટિસ્ટિક ધેટ આર ઇન્ક્રીમેન્ટેડ બાય સર્વર પ્રોસેસ ટુ ઇન્ડિકેટ ધેટ ઇટ હેડ ટુ વેઇટ ફોર એન ઇવેન્ટ ટુ કમ્પ્લીટ બિફોર બીઇંગ એબલ ટુ કન્ટિન્યુઇંગ પ્રોસેસ. વેઇટ ઇવેન્ટ જે અકર થાય છે તો સર્વરની જે પ્રોસેસીસ છે એને ઇન્ડિકેટ કરે છે, રાઈટ. જે ઇવેન્ટ કમ્પ્લીટ થઈ જાય છે એ કન્ટિન્યુઇંગ પ્રોસેસ વેઇટ થશે, પાછી ઇવેન્ટ અકર થશે, પાછી ન્યૂ ઇવેન્ટ સ્ટાર્ટ થશે. તો એ કન્ટિન્યુઇંગ પ્રોસેસિંગ ડેટાબેઝના જે સર્વર છે એની અંદર ચાલુ જ હોય છે પ્રોસેસ. તો સેશન કુડ વેઇટ ફોર વેરાયટી ઓફ રીઝન. સેશન જે છે એની અંદર વેઇટિંગ ઘણા બધા રીઝન્સથી ચાલતું હોય છે, ઇન્ક્લુડિંગ વેઇટિંગ ફોર મોર ઇનપુટ, બીજા ઇનપુટ માટે વેઇટિંગ થતું હોય, વેઇટિંગ ફોર ઓપરેટિંગ સિસ્ટમ ટુ કમ્પ્લીટ સર્વિસ સચ એઝ અ ડિસ્ક રાઇટ, ઓર ઇટ કુડ વેઇટ ફોર લોક ઓર લેચીસ. તો ઓપરેટિંગ સિસ્ટમ પોતાની જે સર્વિસ છે એ કમ્પ્લીટ કરે ત્યાં સુધી ડિસ્ક મીન્સ કે ડિસ્ક પરથી ડેટા રાઇટ નહીં થાય ત્યાં સુધી વેઇટિંગ થતું હોય છે સિસ્ટમની અંદર. એન્ડ વેઇટ ફોર લોક ઓર લેચીસ, એટલે કે આ વેઇટિંગ લોક અથવા જે લેચીસ છે એના થ્રુ પણ થતું હોય છે, રાઈટ. તો મિત્રો, આ જે કોન્સેપ્ટ છે એ કોન્સેપ્ટ મોનિટરિંગનો છે કે ડેટાબેઝને તમે મોનિટરિંગ કરી શકો છો, રાઈટ. પરફોર્મન્સ મોનિટરિંગ ડેટા ડિક્શનરી વ્યૂ. હવે પરફોર્મન્સ મોનિટરિંગ માટે ડેટા ડિક્શનરી વ્યૂ તમારે જોવો પડશે. મેં હમણાં જ તમને બતાવ્યું હતું, પણ ફરીથી એકવાર આપણે જોઈ લઈએ. હા, આ ડેટા ડિક્શનરીનો વ્યૂ તમને જોવા મળી રહ્યો છે કે ડેટા ડિક્શનરીની અંદર જેટલી પણ ઇન્ફોર્મેશન છે એ આપણે ડેટાબેઝની ગેટ કરી શકીએ છીએ. તો $lock session list some of the data dictionary views that you can use monitor an Oracle database instance. આપણે Oracle database એક્સેસ કરીએ છીએ, રાઈટ. તો એ હોલ ઇન્ફોર્મેશન ડેટા ડિક્શનરી વ્યૂઝ પરથી મેળવી શકીએ છીએ. તમે સ્ક્રીન પર મિત્રો જોઈ શકો છો, રાઈટ, કે સ્ક્રીન પર તમને
અહીંયા ડેટા ડિક્શનરીની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે, રાઈટ. એરર તમારે જોતી હોય તો એ ઇન્ફોર્મેશન ગેટ કરી શકો છો, રાઈટ. એસોસિએશન ટેબલની ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે. અહીંયા કોલેપ્સ પ્રોવાઈડ કરેલ ઘણી બધી માહિતી જે ડેટાબેઝ ઇન્સ્ટન્સ તમે યુઝ કરી રહ્યા છો એ હોલ ઇન્ફોર્મેશન તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે. આપણે લોગ્સ વિશે વાત કરી રહ્યા છીએ તો એ પણ તમને બતાવી દઉં. શેડ્યુલ tab partition, okay, on views, $sign lock. આ વ્યૂ તમને પ્રોવાઈડ કરેલું છે સિસ્ટમની અંદર એન્ડ એ ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી શકીએ છીએ. ડેટા ડિક્શનરીમાં નો ડેટા ફાઉન્ડ કે છે તે કોઈ ઇનિશિયલ ફાઇલમાં આ ડેટા સ્ટોર હશે મિત્રો, રાઈટ, જેનું કોઈ ટેન્શન નથી. ઓકે, ચલો હવે આપણે જોઈએ. $sign lock list the lock currently held by Oracle database and the outstanding request for lock or latches. $sign lock શું રિપ્રેઝન્ટ કરે છે કે જેટલા પણ કરન્ટલી ડેટાબેઝ જે ઓરેકલ છે, ઓરેકલનો ડેટાબેઝ છે એની અંદર કરન્ટલી લોક સિસ્ટમ રહેલી છે એનું લિસ્ટ બતાવશે, રાઈટ. એન્ડ આઉટસ્ટેન્ડિંગ જે રિક્વેસ્ટેડ આવે છે લોક અધરવાઇઝ લેચીસ માટેની એની ઇન્ફોર્મેશન શો થશે. ડીબીએ બ્લોકર્સ, વેટર્સ, એ હોલ ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકો છો ડેટા ડિક્શનરી પરથી, રાઈટ. બ્લોક કરેલા યુઝરની ઇન્ફોર્મેશન પણ તમે ગેટ કરી શકો છો, રાઈટ. વેલિડ ઓબ્જેક્ટ કયા કયા છે, ઇનવેલિડ ઓબ્જેક્ટ કયા કયા છે, રાઈટ. સેકન્ડ વન છે ડીબીએ બ્લોકર્સ. આ બધા શું છે, ડેટા ડિક્શનરી વ્યૂ એન્ડ એની ઇન્ફોર્મેશન આપણે ગેટ કરી રહ્યા છીએ. ડિસ્પ્લે અ સેશન ઇફ ઇટ ઇઝ હોલ્ડિંગ અ લોક ઓન ઓબ્જેક્ટ ફોર વિચ અનધર સેશન ઇઝ વેઇટિંગ. સેશનનું ડિસ્પ્લે કરે છે કે જે લોક થ્રુ હોલ્ડિંગ છે ઓબ્જેક્ટ એન્ડ અનધર સેશન એના માટે વેઇટ કરી રહ્યું છે, તો ડીબીએ બ્લોકર્સ એ ઇન્ફોર્મેશન શેર કરે છે. ડીબીએ વેટર્સ ડિસ્પ્લે અ સેશન ઇફ ઇટ ઇઝ વેઇટિંગ ફોર અ લોક ઓબ્જેક્ટ. ઓબ્જેક્ટના લોક માટે એની ઇન્ફોર્મેશન ડિસ્પ્લે કરે છે. ડીડીએલ લોક્સ અહીંયા તમને પ્રોવાઈડ કરેલા છે મિત્રો, જોઈ શકો છો. ડીડીએલ સ્ટેટમેન્ટ તમે એક્ઝિક્યુટ કરાવીને ડેટાબેઝ ને અમુક જે ઓબ્જેક્ટ છે એને લોક કરી શકો છો, રાઈટ. ટુ લિસ્ટ ઓલ ડીડીએલ લોક્સ held in the database and outstanding request for DDL log.
DBA DML logs list all DML logs held in database and outstanding requests for DML logs. DBA log list all log or latches held in database and all outstanding requests for lock and latching. તો આ ડિફરન્ટ ટાઈપ્સના લોક્સ અવેલેબલ છે સિસ્ટમની અંદર. રાઈટ, $, latches contain statistic and non-parent latches and summary statistic parent latches. પેરેન્ટ લેચીસની સમરી તમને પ્રોવાઈડ કરે છે. રાઈટ, તો અહીંયા આપણે તમે ક્વેરીફાયર કરીને અધરવાઇઝ ડેટા ડિક્શનરીની અંદર જે પ્રોવાઈડ કરેલી છે ઇન્ફોર્મેશન ત્યાંથી તમે રિપોર્ટ ગેટ કરી શકો છો. રાઈટ, અહીંયા ડિફરન્ટ સ્કીમ તમને પ્રોવાઈડ કરેલી છે. સ્ટેટિસ્ટિક જે એક્સેસ કરેલા છે, રોઝ કેટલી છે, એવરેજ એની લેન્થ, ટેબલનો ટાઈપ કયો છે, કયા ડેટા સ્ટ્રક્ચરમાં એ ડેટા સ્ટોર છે, એ હોલ ઇન્ફોર્મેશન તમે એની ગેટ કરી શકો છો. રાઈટ, લાસ્ટ એનાલાઇઝ ક્યારે થયા હતા ડેટા, રોઝ કેટલા ટેબલ વાઇઝ એ ઇન્ફોર્મેશન ઓબ્જેક્ટની ગેટ કરી શકો છો. રાઈટ, તો મોનિટરિંગ વેઇટ ઇવેન્ટ આપણે જોયું, પરફોર્મન્સ મોનિટરિંગ ડેટા માટે જે લોગ્સ ડિફરન્ટ અવેલેબલ છે ડિક્શનરી વ્યૂના એ પણ આપણે સમજ્યા. રાઈટ, તો મિત્રો જે કોન્સેપ્ટ છે મોનિટરિંગ પરફોર્મન્સ ઓરેકલ ડેટાબેઝની અંદર એને આપણે પ્રોપરલી જોયું. ઓકે, તો ફ્રેન્ડ આપણે ઓરેકલ ડેટાબેઝની અંદર એનું મોનિટરિંગ કેવી રીતે કરવામાં આવે છે તો ડેટા ડિક્શનરી વ્યૂ પરથી તમે જાણી શકો છો. હવે જે નેક્સ્ટ કોન્સેપ્ટ છે તો અવોઇડિંગ લોક્સ એટલે કે પોસિબલ સોલ્યુશન કયા કયા છે. રાઈટ, એના વિશે આપણે સ્ટડી કરીશું. રાઈટ, તો એના પ્રિવેન્શનની જે સ્કીમ છે, રાઈટ, લોક સિસ્ટમ, તો એની અંદર તમે આપણે આજે જે ઓરેકલ ડેટાબેઝ લોક $, લોક વિશે સમજૂતી જે મેળવી. રાઈટ, તો મોનિટરિંગ લોક્સ ઓન ધ સિસ્ટમ એની અંદર આપણે ડેટા ડિક્શનરીની અંદર જે ઇન્ફોર્મેશન પ્રોવાઈડ કરેલી છે એ સમજ્યા. હવે લોક્સ કેવી રીતે અવોઇડ કરી શકાય. રાઈટ, તો એના પહેલાં મિત્રો કે આપણે જે મલ્ટી યુઝર એન્વાયરમેન્ટવાળી સિસ્ટમની સ્ટડી કરી રહ્યા છીએ. રાઈટ, તો તમારા માઇન્ડની અંદર બે જે કોન્સેપ્ટ છે ડેટા કન્કરન્સી, ડેટા કન્સિસ્ટન્સી, એ બંને કોન્સેપ્ટ તમારા માઇન્ડની અંદર ક્લિયર હોવા જોઈએ. ડેટા કન્કરન્સી મીન્સ that many user can access data at the same time જે રિસોર્સ એક્સેસ કરવા માંગે એક કરતાં વધારે યુઝર એને ડેટા કન્કરન્સી કહેવામાં આવે છે. અને ડેટા કન્સિસ્ટન્સી મીન્સ that each user sees a consistent view of the data including visible changes made by the user own transaction and transaction of other user. એટલે કે ડેટા કન્સિસ્ટન્સી મીન્સ દરેકે દરેક જે યુઝર્સ છે એ પોતાના કન્સિસ્ટન્ટ વ્યૂ જે ડેટાના છે ઓબ્જેક્ટ છે. રાઈટ, તો એની અંદર વિઝિબલ ચેન્જીસ કરી શકે છે. રાઈટ, એન્ડ યુઝરના જેટલા પણ ટ્રાન્ઝેક્શન છે એ અધર ટ્રાન્ઝેક્શન થ્રુ કોઈ કોન્ફ્લિક્ટ અકર થતું નથી. રાઈટ, તો consistent transaction behavior when transaction run at the same time, database researcher have defined a transaction isolation mode called serializability. એને શું કહેવામાં આવે છે? સિરિયલાઇઝેબલ મોડ. રાઈટ, ટ્રાન્ઝેક્શન માટેનો આઇસોલેશન ફોર્મની અંદર એ ટ્રાન્ઝેક્શન પરફોર્મ કરી શકાય છે. હવે જે પ્રિવેન્ટેબલ ફેનોમેના આપણે ટ્રાન્ઝેક્શન આઇસોલેશન લેવલ સમજી લઈએ કે ANSI એન્ડ ISO SQL સ્ટાન્ડર્ડ ડિફાઇન કરે છે 4 લેવલ ઓફ ટ્રાન્ઝેક્શન આઇસોલેશન વિથ ડિફરિંગ ડિગ્રી ઓફ ઇમ્પેક્ટ ઓન ધ ટ્રાન્ઝેક્શન પ્રોસેસિંગ થ્રુઆઉટ. એટલે કે જે એના પ્રિવેન્શનની અંદર તમે આ ફેનોમેનાની અંદર કયા ટ્રાન્ઝેક્શન
પરફોર્મ કરી શકો જેનાથી ડેટાબેઝને પ્રિવેન્શન મળે છે. તો ફર્સ્ટ વન છે ડર્ટી રીડ. અ ટ્રાન્ઝેક્શન રીડ ડેટા that has been written by another transaction that has not been committed yet. જેટલા પણ ટ્રાન્ઝેક્શન કમિટ નથી થયા એ ડેટા તમે રીડ કરી શકશો નહીં, એ ડર્ટી રીડમાં જતા રહેશે ઓટોમેટિકલી. નોન રિપીટેબલ એટલે કે ફઝી રીડ જેને કહેવામાં આવે છે. તો ટ્રાન્ઝેક્શન reread data it has previously read and find that another committed transaction has modified or deleted data. reread ટ્રાન્ઝેક્શન કયા કહેવાય કે જે ડેટાને મોડિફાઈડ કરેલા છે, અધરવાઇઝ એને ડિલીટ થઈ ગયા છે, રાઈટ. તો એવા જે ડેટા છે એ રીરીડ કરી શકાશે નહીં. ધેન ફંટમ રીડ્સ. To transaction rerun a query returning a result of returning a set of row that satisfied a search condition and find that another committed transaction has inserted additional rows that satisfied the condition. Phantom reads કોને કહેવામાં આવે છે કે જે ટ્રાન્ઝેક્શન રીરન ક્વેરી થ્રુ રિટર્ન જે સેટ ઓફ રો આપણને પ્રોવાઈડ કરશે એન્ડ જે સર્ચિંગ છે એ સર્ચિંગ કન્ડિશન ટ્રુ થશે તો એના પછી અનધર કમિટેડ ટ્રાન્ઝેક્શનને તમે ઇન્સર્ટ કરી શકશો, એડિશનલ રોને તમે ઇન્સર્ટ કરી શકશો અને એક કન્ડિશન સેટિસ્ફાઈડ થશે, રાઈટ. તો એને કહેવામાં આવે છે ફંટમ રીડ. તો આ પ્રિવેન્ટેબલ રીડ ફેનોમેના આઇસોલેશન લેવલની અંદર અપ્લાય કરવામાં આવે છે 3 કન્ડિશન, રાઈટ. હવે આઇસોલેશન લેવલની અંદર રીડ અનકમિટેડ ડર્ટી રીડમાં જશે, રાઈટ. નોન રિપીટેબલ રીડ કન્ડિશન પોસિબલ થશે એન્ડ ફંટમ રીડ પણ પોસિબલ થશે. રીડ કમિટેડ નોટ પોસિબલ. નોન રિપીટેબલ સેન્ટેન્સની અંદર પોસિબલ થશે, કન્ડિશન ટ્રુ થશે એન્ડ ફંટમ રીડ તરીકે પણ ટ્રુ થશે. રિપીટેબલ રીડ નોટ પોસિબલ છે, બરાબર. ઓનલી ફોર ફંટમ રીડની અંદર એ પોસિબલ છે ને સિરિયલાઇઝેબલ ની અંદર ત્રણેય કન્ડિશન નોટ પોસિબલ છે, રાઈટ. તો આપણે જે લોકિંગ મશીનિઝમ સમજ્યા યુઝર ઓબ્જેક્ટનું એન્ડ સિસ્ટમ ઓબ્જેક્ટને કેવી રીતે લોક કરી શકાય છે એ ડેટાને, રાઈટ. તો એ સ્કીમ આપણે સમજ્યા, રાઈટ. એના માટે જે ડિફરન્ટ મશીનિઝમ ડેટા કન્કરન્સી એન્ડ કન્સિસ્ટન્સી માટે અપ્લાય કરવામાં આવે છે એ અહીંયા પ્રોવાઈડ કરેલા છે. મલ્ટીવર્ઝન કન્કરન્સી કંટ્રોલ. Oracle automatically provide read consistency to query so that all the data that query sees comes from single point in a time. At a time આપણે જે સ્ટેટમેન્ટ એક્ઝિક્યુટ કરાવીએ છીએ તો એટ એ ટાઈમ એક જ ક્વેરી તમારી રિપ્રેઝન્ટ થશે. અહીંયા જોઈ શકો છો તમે, રાઈટ. એસક્યુએલની ફેસિલિટી જે પ્રોવાઈડ કરવામાં આવેલી છે તો એના થ્રુ સિસ્ટમ ધેન આપણે એસક્યુએલ પ્લસનો યુઝ કર્યો છે કે આ જે સિસ્ટમ મલ્ટિપલ યુઝર એ સિસ્ટમ સાથે સ્કીમા ડિફરન્ટ સ્કીમા એ ડેટાબેઝ સાથે કમ્યુનિકેટ કરી શકશે. બટ જે ક્વેરી ફાયર કરીએ છીએ તો એ ક્વેરી એટ એ ટાઈમ તમને વન જ રિઝલ્ટ શો કરશે ટેબલ ઓબ્જેક્ટનું, રાઈટ. સમજમાં આવે છે. Oracle uses the information maintaining in its rollback segment to provide this consistent view. And rollback segment old value જે છે ડેટા સ્ટોર થયેલો એને ચેન્જ અધરવાઇઝ અનકમિટેડ હોય, અધરવાઇઝ રિસન્ટલી કમિટેડ થયેલા ટ્રાન્ઝેક્શન છે તો એ તમે શો કરી શકો છો, રાઈટ. રોલબેક સેગમેન્ટ અહીંયા એક્ઝામ્પલ આપેલું છે, રાઈટ ફ્રેન્ડ. અહીંયા ડેટા બ્લોક તમારા સ્ટોર થયેલા છે, રોલબેક સેગમેન્ટ ત્યાં અપ્લાય કરવામાં આવેલું છે, રાઈટ. તો ક્વેરીનું જે રિઝલ્ટ એઝ એ તમને
પ્રોવાઈડ કરવામાં આવેલું છે. હવે રીડ કન્સિસ્ટન્સી, સ્ટેટમેન્ટ લેવલ રીડ કન્સિસ્ટન્સી અહીંયા પ્રોવાઈડ કરેલી છે. ઓરેકલ ઓલવેઝ એન્ફોર્સ સ્ટેટમેન્ટ લેવલ રીડ કન્સિસ્ટન્સી. This guarantees that all the data returned by single query comes from single point in a time. ઓરેકલ ઓલવેઝ આપણને શું પ્રોવાઈડ કરે છે? તો સિંગલ સ્ટેટમેન્ટ લેવલ રીડ કન્સિસ્ટન્સી પ્રોવાઈડ કરે છે. એટલે કે ઓલ ધ ડેટા રિટર્નેડ બાય સિંગલ ક્વેરી કમ્સ ઇન અ સિંગલ પોઈન્ટ ઇન અ ટાઈમ. ઇન અ ટાઈમની અંદર એક સ્ટેટમેન્ટ જે એક્ઝિક્યુટ કરવામાં આવે છે યુઝર દ્વારા, રાઈટ? તો એ સિંગલ ક્વેરીની મદદથી એ ડેટા તમે શો કરી શકશો, રાઈટ? Therefore, query never sees dirty data or any of change made by transaction that commit during query execution. Dirty data આપણે શો કરી શકતા નથી, રાઈટ? ક્વેરી એક્ઝિક્યુશનની જે પ્રોસેસ છે, તો ઓનલી ડેટા કમિટેડ બિફોર ધ ક્વેરી બિગિન ઇઝ વિઝિબલ ટુ ક્વેરી. જ્યારે એ કમિટ થઈ જાય છે ડેટા, ત્યારે જ એ ક્વેરી આપણને રિઝલ્ટ પ્રોવાઈડ કરશે, રાઈટ? તો અહીંયા કન્સિસ્ટન્ટ રિઝલ્ટ સેટ ઇઝ પ્રોવાઈડ એવરી ક્વેરી, ગેરંટીંગ ડેટા કન્સિસ્ટન્સી વિથ નો એક્શન ઓન યુઝર પાર્ટ. એસક્યુએલ સ્ટેટમેન્ટ આપણે કયા કયા પાસ કરાવીએ છીએ? સિલેક્ટ, ઇન્સર્ટ એન્ડ એની જે સબ ક્વેરી કહી શકાય, અપડેટ એન્ડ ડિલીટ. ઓલ જે ક્વેરી ડેટા છે એ આઈધર એક્સપ્લિસિટલી અધરવાઇઝ ઇમ્પ્લિસિટલી કન્સિસ્ટન્ટ ડેટાના ફોર્મમાં આપણને રિઝલ્ટના ફોર્મમાં ડેટા રિટર્ન કરશે. એન્ડ each of these statement uses a query to determine which data it will affect. સિલેક્ટ, ઇન્સર્ટ, અપડેટ ઓર ડિલીટ રિસ્પેક્ટિવલી એ પરફોર્મ થાય છે ડેટાબેઝની અંદર, રાઈટ? જેનું તમને ખ્યાલ જ છે. ટ્રાન્ઝેક્શન લેવલ રીડ કન્સિસ્ટન્સીની આપણે વાત કરીએ તો ઓરેકલ ઓલ્સો ઓફર the option of enforcing transaction level read consistency when data transaction runs in a serializable mode. All data access reflect the state of the database as of the time the transaction began. This means the data seen by all query within the same transaction is consistent with respect a single point in a time. Expect that query made by serializable transaction do see change made by transaction itself. એટલે કે ટ્રાન્ઝેક્શન લેવલની અંદર જે ચેન્જીસ થયા છે એ પણ તમે શો કરી શકો છો, રાઈટ? હવે મિત્રો આઇસોલેશન લેવલની અંદર રીડ કમિટેડ, સિરિયલાઇઝેબલ એન્ડ રીડ ઓનલી એ ફોર્મની અંદર તમે સ્ટેટમેન્ટને એક્ઝિક્યુટ કરાવી શકો છો, રાઈટ? તો આ પ્રિવેન્શન ટેકનિક વિશે આપણે વાત કરી. હવે ઇમ્પ્લિમેન્ટિંગ લોક વિથ અ લેચીસ જે લાસ્ટ કોન્સેપ્ટ છે એને આપણે જોઈ લઈએ, રાઈટ? તો સૌથી પહેલા ઓરેકલની લોકિંગ મશીનિઝમને આપણે સમજ્યા, રાઈટ? એ મશીનિઝમ આપણને શું પ્રોવાઈડ કરે છે? ટ્રાન્ઝેક્શન આઇસોલેશન એન્ડ કેચ કોહરન્સી પ્રોવાઈડ કરે છે. લોકલ લોક સિસ્ટમ તમને કઈ પ્રોવાઈડ કરેલી છે? લોકિંગ મશીનિઝમ ઓરેકલ એન્ડ ઓપ્સ ડિસેબલ ની ફેસિલિટી પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ? તમે માઉન્ટ ડેટાબેઝને કરી શકો છો. માઉન્ટ લોક ઇઝ ઓપ્ટેન ઇફ ધ પેરેલલ સર્વર ઓપ્શન હેઝ બીન લિંક ઇન ટુ યોર ઓરેકલ એક્ઝિક્યુટેબલ. માઉન્ટ લોક તમે પ્રોવાઈડ કરી શકો છો.
Okay. So mount lock is obtained if the parallel server option has been linked. પેરેલલ સર્વર સાથે તમારું ડેટાબેઝ લિંક હોય ત્યારે જે પરફોર્મ થશે. હવે લેચીસ શું છે, ઇક્વેશન શું છે એને સમજી લઈએ. એન્ડ ઇન્સ્ટન્સ લોક કેવી રીતે અપ્લાય કરવામાં આવે છે એ પણ આપણે જોઈ લઈએ. તો સૌથી પહેલા આપણે જોઈશું લેચીસ. લેચીસ આર સિમ્પલ લો લેવલ સિરિયલાઇઝેશન mechanism to protect in a memory data structure in the SGA. SGA નું જે મેમરી ડેટા સ્ટ્રક્ચર છે એ ડેટા સ્ટ્રક્ચરના પ્રિવેન્શન માટે, એની જાળવણી માટે અહીંયા તમે જોઈ શકો છો મેમરી સ્ટ્રક્ચર એન્ડ જે મેનેજમેન્ટ પ્રોવાઈડ કરેલું છે એસજીએનું, રાઈટ. તો એ એસજીએના મેમરી સ્ટ્રક્ચરના પ્રિવેન્શન માટે આ લેચીસ સિરિયલાઇઝેબલ મશીનિઝમ એક્સેસ કરવામાં આવે છે. લેચીસ ડુ નોટ પ્રોટેક્ટ ડેટા ફાઇલ. લેચીસ ડેટા ફાઇલને પ્રોટેક્શન પ્રોવાઈડ કરતા નથી. They are entirely automatic, are held for very short time and can only be held in a exclusive mode. શોર્ટ ટાઈમ માટે હેલ્ડ થાય છે, રાઈટ, એન્ડ એક્સક્લુઝિવ મોડની અંદર એ હેલ્ડ હોય છે. being local to the node, internal lock and latches do not provide internal roles, internode synchronization. internode synchronization પોસિબલ થતું નથી ઇન્ટરનલ લોકની મદદથી. હવે ઇક્વેશન આર shared memory structure which is serializable access to resource in the database. These locks can be local to one instance or global to database. લોકલ લોક તમને એક ઇન્સ્ટન્સ માટે પ્રોવાઈડ કરવામાં આવે છે અને ગ્લોબલી એ ડેટાબેઝને તમે એક્સેસ કરી શકો છો. There are associated with the session or transaction and can be any mode: shared, exclusive, protected read, protected write, concurrent read, concurrent write or null. આ બધા જ મોડ છે ડેટાબેઝના. શેર્ડ મોડ, એક્સક્લુઝિવ, પ્રોટેક્ટેડ રીડ, પ્રોટેક્ટેડ રાઇટ, concurrent read, concurrent write and null. So exclusive are held longer than latches, have more granularity and more mode, and protect more resources in the database. ડેટાબેઝના ઘણા બધા રિસોર્સિસ આના થ્રુ મેન્ટેન થાય છે. એક્ઝામ્પલ તરીકે તમે કોઈ રિક્વેસ્ટ મોકલી છે ટેબલને લોક કરવા માટેની, રાઈટ, ડીએમએલ લોક જેને કહેવામાં આવે છે, તો યુ વિલ રિસીવ એનક્યુ. આપણે એ જે ઓબ્જેક્ટ છે એને લોક કરી શકીએ છીએ એના એક્સેસને. યસ, આપણને જે યુઝર દ્વારા જે પ્રિવિલેજીસ પ્રોવાઈડ કરવામાં આવેલા છે, રાઈટ, તો એ પ્રિવિલેજીસ થ્રુ લોક સિસ્ટમ અહીંયા જોવા મળે છે. એચઆર યુઝર્સ છે એ ડેટાબેઝ સાથે કનેક્ટ થઈને કેટલી વસ્તુ, એને કયા કયા પ્રિવિલેજીસ પ્રોવાઈડ કરેલા છે, તો ક્રિએટ ડેટાબેઝ લિંક, ક્રિએટ સિનોનિમ્સ, ક્રિએટ વ્યૂ, ક્રિએટ ટેબલ, ક્રિએટ સિક્વન્સ, ટ્રિગર. તો જેટલા પણ ડેટાબેઝના રિસોર્સિસ છે, રાઈટ, તો એ રિસોર્સિસને એક્સેસ કરી શકશે, રાઈટ, એનો યુઝ કરી શકશે. તો એ ઇન્ફોર્મેશન અહીંયા લોક સિસ્ટમ થ્રુ તમને પ્રોવાઈડ કરવામાં આવેલી છે, રાઈટ. તો certain equation are local to a single instance when parallel server is disabled, but when parallel server is enabled, those equation can no longer be managed on the instance level. ઇન્સ્ટન્સ લેવલથી એને મેનેજ કરી શકાતું નથી, કારણ કે સિસ્ટમ વાઇડ લેવલની અંદર મેન્ટેન થતી હોય છે, એનું મેનેજમેન્ટ થતું હોય છે અને ઘણા બધા ડિસ્ટ્રીબ્યુટેડ લોક મેનેજર ત્યાં વર્ક પરફોર્મ કરતા હોય છે. તો જ્યારે પેરેલલ સર્વર એનેબલ હોય ત્યારે મોસ્ટ ઓફ લોકલ ઇક્વેશન બીકમ ગ્લોબલ ઇક્વેશનમાં કન્વર્ટ થાય છે, રાઈટ. અહીંયા તમે જોઈ શકો છો. હવે ઇન્સ્ટન્સ લોક એટલે કે ડેટાબેઝને લોક કરી શકાય છે ઓરેકલ
પેરેલલ સર્વર એનેબલ હોય ત્યારે આ પોસિબલ થાય છે, રાઈટ. ઇન્સ્ટન્સ લોક કોને કહેવાય સમજી લઈએ આપણે. ઇન્સ્ટન્સ લોક only come into existence if you start an Oracle instance with a parallel server enable. એક જ ડેટાબેઝ પેરેલલ સર્વર થ્રુ એક્સેસ કરવામાં આવતો હોય, રાઈટ, ત્યારે ઇન્સ્ટન્સ લોક પોસિબલ થાય છે, રાઈટ. ડિફરન્ટ લોકિંગ સ્કીમ આપણે સમજી રહ્યા છીએ મિત્રો, રાઈટ. They synchronize between instances, communicating the current status of resource among the instance of Oracle parallel server. Synchronization provide હોવું જોઈએ ઇન્સ્ટન્સીસનું, એન્ડ એનું જે કરંટ સ્ટેટસ છે રિસોર્સિસનું એ પણ પેરેલલ સર્વર સાથે હોવું જોઈએ. Instance lock are held by background processes of instance rather than by transaction. Instance own and instance lock that protect a resources. ઇન્સ્ટન્સ લોક શું કરે છે? રિસોર્સિસને પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે. એની સાથે સાથે એસજીએ જ્યારે એની અંદર આપણે ઇન્સર્ટ કરાવીએ છીએ ડેટા, ત્યારે ડેટા ડિક્શનરીની પણ એન્ટ્રી જે છે, ડેટા બ્લોક જે છે એ ઇન્ફોર્મેશન પ્રોટેક્ટ થશે. Integrated DLM component of Oracle handle locking only resource access by more than one instance of parallel server to ensure cache coherency. PCM lock, parallel cache management lock, are instance lock to cover one or more data blocks. એક કરતા વધારે ટેબલ અધરવાઇઝ ઇન્ડેક્સના જે બ્લોક છે બફર કેચની અંદર, એને પ્રોટેક્ટ કરવા માટે પીસીએમ લોક્સ એક્સેસ કરવામાં આવે છે, જેની બે ટેકનિક છે, હેઝ લોકિંગ એન્ડ ફાઇન ગ્રેન લોકિંગ, રાઈટ. એના પછી છે LCKN પ્રોસેસીસ, રાઈટ. તો ઓરેકલ પેરેલલ સર્વર અપ ટુ 10 લોક પ્રોસેસીસને કહેવામાં આવે છે. LCK0 થી લઈને LCK9 સુધી જે ઇન્ટર ઇન્સ્ટન્સ લોકિંગ પ્રોવાઈડ કરે છે એને કહેવામાં આવે છે LCKN પ્રોસેસીસ, રાઈટ. LCK process manage most of lock used by instance and coordinate requests for those locks by other instances. ઇન્સ્ટન્સની ઇન્ટરનલ લોક સિસ્ટમ છે જે રિક્વેસ્ટ હોય છે અધર ઇન્સ્ટન્સની, તો એને પણ પ્રોટેક્ટ કરવાનું કામ કરે છે, મેન્ટેન કરવાનું કામ કરે છે, રાઈટ. તો અહીંયા ડિફરન્ટ લોકિંગ સ્કીમ તમને પ્રોવાઈડ કરેલી છે મિત્રો. એની કોસ્ટ પણ આપેલી છે કે જે લોક સિસ્ટમ તમે અપ્લાય કરશો, લેચિસ 1 માઇક્રોસેકન્ડની અંદર એનો ટાઈમ રિક્વાયર્ડ છે, એન્ડ રિલેટિવ ટાઈમ કેટલો રિક્વાયર્ડ છે? 1 મિનિટ. લોકલ ઇક્વેશન 1 મિલીસેકન્ડ 1000 મિનિટ્સનો પીરિયડ રહેશે. ઇન્સ્ટન્ટ લોક્સ, જેને ગ્લોબલ ઇક્વેશન કહેવામાં આવે છે, 1/10 સેકન્ડ એન્ડ 69 ડેઝ ટાઈમ રિક્વાયર હોય છે આ સિસ્ટમ માટે, રાઈટ. તો અહીંયા ઓરેકલ લોકના નેમ આપેલા છે, નોન પીસીએમ લોક, પીસીએમ લોક એન્ડ લોક નેમ ફોર્મેટ. ડિટેલની અંદર તમારે લોક સ્કીમ સમજવી હોય તો અહીંયા એના ટાઈપ સાથે પ્રોવાઈડ કરેલું છે. કંટ્રોલ ફાઇલના જે ટ્રાન્ઝેક્શન છે એના માટે CF એક્સેસ કરવામાં આવે છે. ક્રોસ ઇન્સ્ટન્સ કોલ ઇન્વોકેશન માટે CI એક્સેસ કરવામાં આવે છે. ડેટા ફાઇલ માટે DF, ડાયરેક્ટ લોડર ઇન્ડેક્સ ક્રિએશન માટે DL, રાઈટ. તો અહીંયા ડિફરન્ટ નેમ લોક્સના પ્રોવાઈડ કરેલા છે જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો, ને એની હોલ ઇન્ફોર્મેશન તમારે ગેટ કરવી હોય આ સિસ્ટમની તો ઓરેકલ હેલ્પમાંથી આ ઇન્ફોર્મેશન તમે ગેટ કરી શકશો ઇઝીલી, રાઈટ. તો આજના લેક્ચરની અંદર મિત્રો આપણે ડિફરન્ટ લોક
લોકિંગ મશીનિઝમને સમજ્યા, એની કોસ્ટ, ઓરેકલ લોક, ઓરેકલ ડેટાબેઝ આપણે એક્સેસ કરી રહ્યા છીએ તો એના અંદર કયા કયા લોક્સ પ્રોવાઈડ છે એને પણ આપણે સમજ્યા, રાઈટ. ઇન્સ્ટન્સ લોક્સ શું છે, એલસીકેએન પ્રોસેસીસ શું છે, એલ્મોન એન્ડ LMD0 પ્રોસેસીસ કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે, રાઈટ. તો ઇન્ટરનલ જે પેરેલલ સર્વર મશીનિઝમની અંદર લોકિંગ સ્કીમ કેવી રીતે પ્રોવાઈડ કરવામાં આવેલી છે એને સમજ્યા. એન્ડ સ્કીમા લેવલથી લોગ જે કરવામાં આવે છે, રાઈટ. તમે ડિફરન્ટ યુઝર જનરેટ કરીને જે સ્ટેટસ છે અકાઉન્ટ લોક એન્ડ અનલોક સ્ટેટસ તમે પર્ટિક્યુલર સ્કીમાને પ્રોવાઈડ કરી શકો છો, એના એક્સેસને કંટ્રોલિંગ કરી શકો છો, રાઈટ. તો અહીંયા મિત્રો આપણે ઓરેકલની અંદર યુનિટ 4નો કોન્સેપ્ટ જે છે એ એની અંદર હવે લાસ્ટ ટોપિક જ સ્ટડી કરવાનો બાકી છે, પરફોર્મન્સ ટ્યુનિંગ ફંડામેન્ટલ, રાઈટ. એના પછી તમારો હોલ સિલેબસ કમ્પ્લીટ. ઓકે, થેન્ક યુ વેરી મચ.